ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજના નવા ઓનલાઈન લેક્ચરમાં આપણે આગળ વધવું છે. સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે પ્રકરણ બીજું છે ધોરણ 8માં સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ છે અને શત્રુય છે. તો મિત્ર તો છે અને શત્રુય છે, તો કઈ રીતે છે એના પ્રશ્નો આપણે ચાલે છે અત્યારે રિવિઝનના. બરાબર, દરેક ખાસ તો પૂરેપૂરું લેક્ચર જોવે. અને જે બાળકોને સબસ્ક્રિપ્શન બાકી રહી ગયું છે, સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ, એ કરી લો. એટલા માટે કે જૂના લેક્ચર તમને ખબર પડે, એની અંદર જે જવાબો છે એકવાર જોઈ જવા પડશે. હવે જે એક્ઝામ લેવાની છે એની બધી જ વિગત એની અંદર છે, માહિતી છે, સૂચના છે. બરાબર, તો ચાલો આજનું લેક્ચર શરૂ કરી દેવું છે. લીલના ઉપયોગો જણાવો. લીલની ઉપયોગિતા આપણે જોઈએ. સૌથી પહેલી, જેલીના ઉત્પાદનમાં લીલનો ઉપયોગ થાય છે. જેલી જેવો પદાર્થ છે લીલમાંથી જ બને છે. પછી સૂપ છે, આઈસ્ક્રીમ છે, જેલી અને જામ જેવા પદાર્થો છે, એનો ઘટ્ટ રસ બનાવવો હોય, જાડું પ્રવાહી બનાવવું હોય તો લીલનો જ ઉપયોગ થતો હોય છે. પછી કોલેરેલા નામની લીલમાંથી પ્રોટીન મળી આવે છે. પુષ્કળ માત્રામાં કોલેરેલામાં પ્રોટીન હોય છે, એ લીલ પ્રોટીન સભર છે, તો એમ પણ કોલેરેલામાં ઉપયોગ થાય છે. પ્રોટીન લેવું હોય તો લીલ ઉપયોગી છે, ખોરાકમાં વપરાય છે. ત્યાર પછી ડાયાટોમ્સમાંથી મળતી સિલિકાનો ઉપયોગ આપણે ટૂથપેસ્ટની અંદર કરે છે. તો ટૂથપેસ્ટની અંદર પણ એનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો કે ડાયટોમ્સ છે એની અંદરથી સિલિકા મળે, એ સિલિકાનો ઉપયોગ ટૂથપેસ્ટની અંદર થતો હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. વાયરસ એટલે શું? વાયરસથી થતા કેટલાક સામાન્ય રોગો જણાવો. તો હવે આપણે ખાસ તો વાયરસ છે એની ઉપયોગિતા જ આપણે જોવાની રહે, અને એના રોગો વિશેની માહિતી આમાં આપણને માગી છે. તો સૌથી પહેલાં તો વાયરસ છે એ સૂક્ષ્મદર્શી છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં અલગ છે, ભિન્ન છે. વાયરસ બીજા સૂક્ષ્મજીવો જેવા નથી હોતા. બરાબર, સૂક્ષ્મદર્શી એટલે સૌથી સૂક્ષ્મ વાયરસ છે એવું માની લો ને, પણ બીજા સૂક્ષ્મજીવોથી અલગ પણ છે. સૂક્ષ્મય છે, અલગ પણ છે, આ ભૂલવાનું નથી. તે માત્ર યજમાન કોષમાંથી વિભાજન પામે અને બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીના શરીરમાં વિભાજન થયા કરે. એટલે વાયરસનું વિભાજન આ રીતે જ થાય છે. સૂક્ષ્મજીવો તરીકે વનસ્પતિ અને પ્રાણીઓમાં વિભાજન જોવા મળે છે. કેટલાક સામાન્ય રોગો છે, જેમ કે શરદી છે, ઉધરસ છે, ઇન્ફ્લુએન્ઝા છે, પોલિયો છે. પોલિયો ભલે આમાં નથી, પણ પોલિયો આવશે વાયરસમાં. આવા રોગો વાયરસથી જ થાય છે, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, કેટલાક વિશેષ રોગો, જો હવે આવ્યું પોલિયો અને અછબડા, એટલે આવ્યું ખરું હો, પોલિયો અને અછબડા જેવા રોગ વાયરસથી થાય છે. જે પોલિયો અને અછબડા છે એ બહુ જ એક સમય એવો હતો કે પોલિયો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતો, પણ હવે તો રસી આવી ગઈ, બધાને ખ્યાલ છે. એટલે હવે રોગ લગભગ નાબૂદ થઈ ગયો છે. બરાબર, પોલિયો તો લગભગ નામશેષ થઈ ગયો છે, કારણ કે રસી શોધાઈ ગઈ અને બાળકો પોલિયો મુક્ત થઈ ગયા છે. અછબડા પણ એક એવો રોગ છે જે વાયરસથી થાય છે. તો અહીંયા આપણે જોયું કે લીલના ઉપયોગ કેવી રીતે છે, અને વાયરસ એટલે શું, અને એનાથી થતા રોગો. તો અહીંયા બે પ્રશ્નો આપણે અગત્યના પ્રકરણ 2ના ધોરણ 8 પ્રકરણ 2ની અંદર આપણે લેક્ચર શરૂ કર્યા છે. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિચારો સાથે. ત્યાં સુધી મહેનત શરૂ રાખો. ચલો આવજો, ગુડ નાઇટ.